ચાલો કાલનો લેક્ચર એકદમ પરફેક્ટ ભાઈ ચેક કરી લીધો તો જેટલું પણ ભણાવેલું એટલું વાંચી લીધું ને. ખાસ કરીને એમાં એમાં છે ને વાહકતા વાંચવાની વધારે જરૂર છે, કારણ કે એનું જે સૂત્ર છે એ તમે કઈ રીતે મૂકશો ને તમને પછી જ્યારે ગણશો દાખલા, જ્યારે MCQ કરશો ત્યારે નહીં આવડે, એટલે એના માટે ખાસ એના પર જોઈ લેવું. ચાલો હવે આપણી પાસે છે આજે વિદ્યુત વિભાજ્યની વાહકતા. ઓકે, શું છે વિદ્યુત વિભાજ્યની વાહકતા? તો વિદ્યુત વિભાજ્યની વાહકતા એમાં બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ અને નિર્બળ. ઓકે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એમાં શું થાય કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ સાહેબ એનું આયનીકરણ જે છે ને, આયનીકરણ એટલે એમાં આયનોમાં રૂપાંતરણ થવું, એટલે આયનીકરણનું પ્રમાણ એમાં વધારે, એટલે આનું આયનીકરણ પ્રમાણ વધુ હોય. જ્યારે તમે અહીંયા આવો તો આનું આયનીકરણ પ્રમાણ કેવું હશે? ઓછું હોય. ઓકે, એટલે આયનીકરણ વધારે હોય એટલે એનો મિનિંગ આપણે એમ કહી શકીએ આની અંદર વધુ આયનો મુક્ત થાય. જ્યારે આની આપણે વાત કરીએ તો ઓછા આયનો મુક્ત થશે. કેવા ઓછા? દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો NaCl છે. ઓકે, KCl તમે લઈ લો, MgCl2 લઈ લો કે KNO3 લઈ લો. ઓકે, અહીંયા બે આયનો થાય, અહીંયા બે, અહીંયા 1:2, અહીંયા 1:1, આ રીતના આયનો બને છે. એટલે આપણને ખબર છે કે જે આ પ્રક્રિયકો, તેના જે પ્રક્રિયકો પ્લસ H2O અહીંયા રિએક્શન આપશે એટલે અહીંથી તમને આયનો છે એ પ્રાપ્ત થાય. પણ અહીંયા તમે જોશો ને તો આયનો તો મુક્ત થાય પણ ઓછા પ્રમાણમાં. દાખલા તરીકે તમે લ્યો CH3COOH પછી NH4OH, એટલે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. વિદ્યુત વિભાજ્ય છે એના આપણે ના પાડી શકીએ કે આ વિદ્યુત વિભાજ્ય છે જ નહીં, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, એટલે આને કારણે શું થશે? હવે જુઓ તમે, આની અંદર આયનો વધારે મુક્ત થાય, આયનો વધારે મુક્ત થાય એટલે આપણે એમ કહી શકીએ મંદન વધે. મંદન વધે એટલે હું એમ કહી શકું કે એની મોલર વાહકતા વધે. બીજો, બીકોઝ ઓફ કાલે જ મેં તમને કીધેલું કે જ્યારે કોઈ પણ સંયોજન છે એમાં મોલર વાહકતા ક્યારે વધે કે જ્યારે એની અંદર આયનો હોય. બીકોઝ ઓફ આયનો હશે તો જ એની અંદર ઇલેક્ટ્રોન રહેલા હશે, એટલે ઇલેક્ટ્રોન જેમ તમને અંદર વધશે એનો મિનિંગ એની મોલર વાહકતા વધશે. એટલે અહીંયા એક ગ્રાફ આપે, અહીંયા જો એક ગ્રાફ બને. આ ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ગ્રાફ છે મોલર વાહકતા અને અંડરરૂટ કોન્સન્ટ્રેશનને આધારે. કોની આધારે? મોલર વાહકતા અને અંડર કોન્સન્ટ્રેશન. એટલે એને આધારે છે ને એક ગ્રાફ કંઈક આ રીતનો મળ્યો. અને અહીંયા જે આ પોઈન્ટ ઉપર તમને મળે છે, આ પોઈન્ટ ઉપર જે મળે છે ને આને કહેવાય સીમિત મોલર વાહકતા. શું કહેવાય? સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા એટલે એ પોઈન્ટ ઉપર હવે મોલર વાહકતા તમને કોઈ પણ જે આયનીય છે, જે પણ વધારે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થની તમને શું મળી ગઈ? અહીંયા તમને મોલર વાહકતા મળી ગઈ, એટલે સીમિત થઈ ગઈ. આપણે એમ કહી શકીએ ને કોઈ પણ વસ્તુ છે એક સીમા આવી ગઈ, તો અહીંયા એક પોઈન્ટ ઉપર સીમિત મોલર વાહકતા મળી. અને એનું જો સૂત્ર હતું, એનું સૂત્ર કંઈક આ રીતનું હતું કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા માઇનસ A ઇન્ટુ √C, જેને તમે y is equal to c plus m into x. Because of અહીંયા માઇનસ છે એટલે આ ગ્રાફ છે એ નીચે આવતો દેખાશે. ઓકે, હવે એવું જ પ્રમાણે તમે અહીંયા આવો તો આ જ પ્રમાણે અહીંયા જો હું દેખાડું તો કે પ્રક્રિયકો પ્લસ H2O આયનો આપે છે. ઓકે, નો ડાઉટ અહીંયા આયનો આપે છે. એટલે મંદન સાથે એની જે મોલર વાહકતા છે એ મોલર વાહકતામાં ફેરફાર જોવા મળે. ઓકે, આ ફેરફાર જોવા મળે એને કારણે શું થાય? અહીંયા ગ્રાફ બનાવું તો હવે આનો જે ગ્રાફ મળ્યો ને દીકરા, કંઈક આવો જો ડિફરન્ટ મળે છે. આનો ગ્રાફ, એક મિનિટ, આનો જે ગ્રાફ મળે છે ને એ કંઈક આ રીતનો જો, એ પણ મોલર વાહકતા વિરુદ્ધ √C. પણ આમાં જોવો એક વસ્તુ અહીંયા જોવા જેવી કે આની અંદર આયનો ઓછા એને કારણે એનો વક્ર છે ને સીમિત મોલર વાહકતા એ નહીં મળે. એનો વક્ર આ રીત આપણે આલેખ છે એ વક્ર મળશે. એનો આલેખ કેવો હશે? વક્ર આલેખ હશે. એટલે વક્ર આલેખ હશે એટલે હું કહી શકીએ કે આંતરછેદ મળતો નથી. અહીંયા કેમ આંતરછેદ હતો? જો અહીંયા સીમિત મોલર વાહકતા આંતરછેદ હતો, તો અહીંયા આ આલેખમાં ક્યાંય આંતરછેદ નથી. આંતરછેદ મળતો નથી એટલે હું અહીં લખી શકું આંતરછેદ મળતો નથી. હવે આંતરછેદ મળતો નથી એનો મિનિંગ કે અહીંયા સીમિત મોલર વાહકતા નથી. સીમિત મોલર
વાહકતા નથી. ઓકે, એટલે આપણે સીમિત મોલર વાહકતા નથી, એટલે આ જે છે એ ત્યાં નથી. ઓકે, ચાલો આટલી વસ્તુ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતા મળે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મળતી નથી. અને એક આપ યાદ રાખજો કે વિયોજન અંશ, શું વિયોજન અંશને આલ્ફા વડે દર્શાવાય, અને વિયોજન અંશ થાય એ થાય મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. ચાલો આટલામાં કોઈ ડાઉટ? પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં કે એમાં સીમિત મોલર વાહકતા મળે કે એમાં ન મળે? ચાલો, ના સર. હવે તમારી પાસે એક સંતુલનનું એક સૂત્ર હતું, જો હું અહીંયા લખું એટલે તમને તરત યાદ આવી જશે. કે એ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આવું કંઈ યાદ હતું? ખબર છે પ્રક્રિયકો નિપજો માટે આ સૂત્ર યાદ કરતા? તમારી પાસે વિયોજન અંશ છે, કેટલો છે? મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા મૂકો આની અંદર, તો સર મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા નો સ્ક્વેર અપોન 1 માઇનસ મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. ઓકે, ચાલો અહીંયા હવે તમે કરશો એટલે અહીંયા જુઓ તો આ સ્ટેપ લખું છું, સીમિત મોલર વાહકતા. ઓકે, આનું જો તમે લોકો સાદું રૂપ આપશો, બરોબર છે, આનું સાદું રૂપ એટલે નીચે શું થશે? એક મિનિટ, સીમિત મોલર વાહકતા માઇનસ મોલર વાહકતા ના છેદમાં સીમિત મોલર વાહકતા કેન્સલ, સી ઇન્ટુ મોલર વાહકતા. હવે જે આ નીચે હતું હું ડાયરેક્ટ અહીંયા નીચે લખી નાખું છું, બરોબર છે, એટલે સીમિત મોલર વાહકતા માઇનસ મોલર વાહકતા. સમજ પડી આ સૂત્રમાં કે ન સમજ પડી? હા સર. કોઈ ડાઉટ બીજાને? સુરભી, જીલ, કેશવ, સતીશ? ના સર. ઓકે, ચાલો હવે અહીંથી આવ્યો આ છે કોહલરસનો નિયમ અથવા અભિગમ બે કે, બરોબર છે, ધ્યાન આપજો, આ પણ ઇમ્પોર્ટન્સ છે, આ તમને લોકોને પૂછાઈ શકે છે. એટલે કોહલરસનો નિયમ આપો. જો કોહલરસના નિયમ પ્રમાણે શું હતું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, કયો? પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો સાહેબ આ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તમને લોકોને ગ્રાફ મેળવતા, કોનો ગ્રાફ છે? મોલર વાહકતા વિરુદ્ધ અંડરરૂટ સી નો મળતા, તો તમને સીમિત મોલર વાહકતા મળતી. રેડી? મળતી કે ન મળતી? હા મળતી. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય લ્યો, કેવો સાહેબ? અમે નિર્બળ જો વિદ્યુત વિભાજ્ય લેતા ને તો આના વચ્ચેનો ગ્રાફથી મને સીમિત મોલર વાહકતા મળતી નહીં. એટલે કોહલરસે શું કીધું, તો હું તમને કે વક્ર વાળો જે ગ્રાફ છે જેમાં સીમિત મોલર વાહકતા નથી મળતી ને એમાં પણ હું તમને સીમિત મોલર વાહકતા ગોતીને આપું. એટલે એણે શું કર્યું કે આંતરછેદ નથી મળતો, પણ એને પ્રેક્ટિકલ કર્યો. એને હું ઉદાહરણ આપ્યું ખબર છે? એક આ પ્રકારે બે સીમિત મોલર વાહકતા જેની મળે છે ને એવા આયનો લીધા, એટલે આ KCl, આ સીમિત મોલર વાહકતા ઓફ NaCl. ઓકે, એક આ લીધું, આનું જે મૂલ્ય આવ્યું એનું મૂલ્ય સરખાવ્યું એ લોકોએ બીજી સીમિત મોલર વાહકતા, એટલે બીજી સીમિત મોલર વાહકતા વાળું જો KBr, સીમિત મોલર વાહકતા ઓફ NaBr, અને હજી એક એની સાથે કર્યું એટલે સીમિત મોલર વાહકતા ઓફ Ki અને સીમિત મોલર વાહકતા ઓફ NaI. આ બધાનું એ લોકોએ મૂલ્ય મેળવ્યું તો એ મૂલ્ય આવ્યું 23.4 mho ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે જો આ બે, આનું મૂલ્ય આ જ આવ્યું 23.4, આ બેનું મૂલ્ય 23.4 અને આ બેનું 23.4. એટલે કોહલરસના દિમાગની બત્તી જઈલી, મિન્ટોસ ખાધી હશે. એણે એમ કીધું કંઈક હવે હું અહીંયા મેં શું ફેરવાતા, આ બેમાં શું સમાન છે? જો તો KCl ને NaCl માં બેમાં ક્લોરીન સમાન, અહીંયા આવો તો બેમાં બ્રોમિન સમાન, અહીંયા આવો તો બેમાં આયોડિન સમાન. તો કે એક કામ કરું, હવે ધાતુ હું સેમ રાખું, એટલે ધાતુ અહીંયા સેમ રાખી ભાઈએ. હું ધાતુ સેમ રાખી, અહીંયા NaBr રાખ્યું અને અહીંયા NaCl રાખ્યું. હવે ધાતુ બેમાં સેમ રાખી અને આમાં એમ કર્યું કે ધાતુ એમાં સેમ રાખી, એટલે અહીંયા KBr રાખ્યો એણે અને અહીંયા રાખ્યો એણે મોલર KCl. તોય મૂલ્ય સમાન આવ્યું. સમાન એટલે આનું 1.8 mho ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. તો આના ઉપરથી તમને કંઈક તારણ નીકળે?
જો આમાં બધામાં આમાં હેલોજન સમાન હતો, આ બધા તોય મૂલ્ય સમાન આવ્યું. સોરી, અહીંયા હેલોજન હતો તોય મૂલ્ય સમાન આવ્યું, અહીંયા ધાતુ સમાન હતી તોય આ બેના ફેરફાર સમાન. તો અહીંથી એક તારણ શું નીકળ્યું ખબર, કે વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા, ધ્યાન આપજો, વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય. ફરીથી વિદ્યુત વિભાજનની અંદર રહેલા એના ધન આયન અને ઋણ આયનના કેવા હોય છે? સરવાળા બરાબર. એટલે આ ધન આયનની મોલર વાહકતા પ્લસ ઋણ આયનની મોલર વાહકતા, બેની મોલર વાહકતા ભેગી કરો એટલે આખા સંયોજનની તમને સીમિત મોલર વાહકતા મળે. એટલે આની ઉપરથી હું કીધું કે તમે હવે તમારી પાસે એવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, તમે જો એની સીમિત મોલર વાહકતા ન મેળવી શકતા હોય તો તમે એક કામ કરો કે એની અંદર એના જેવું કોઈ ધન આયન કે ઋણ આયન તમે એડ કરીને ફેરફાર કરો તો તમને પ્રાપ્ત મળી જાય. હવે આપણી પાસે એક ઉદાહરણ છે કે ભાઈ મારી પાસે સાહેબ એસિટિક એસિડ છે. એસિટિક એસિડ કેવો છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે કે પ્રબળ છે? નિર્બળ વિદ્યુત. હવે એની તો સીમિત મોલર વાહકતા મળે નહીં. તો આ કોહલ રસે શું કીધું, જો મારી સામું જો કે ભાઈ સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ તમારે મેળવવાની છે. ઓકે, તો સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ મેળવવાની છે તો એક સંયોજન લ્યો. એને સંયોજન લેવાનું કીધું કે સીમિત મોલર વાહકતા ઓફ સોડિયમ એસિટેટ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ HCl, કારણ કે HCl ની તો નીકળે. હવે આ બેને ભેગું કરવા તમારે આમાં શું એડ કરવું પડે, શું બાદ કરવું પડે? વિચાર કરો તો કે આ બેને આ મળવું જોઈએ. અહીંયા તમારે વેરી ગુડ, સીમિત મોલર વાહકતા ઓફ NaCl. હવે એક કામ કરો, બધા આયનોને છૂટા પાડો. સીમિત મોલર વાહકતા ઓફ CH3COO માઇનસ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. હવે અહીં માઇનસ આવશે. સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ માઇનસ સીમિત મોલર વાહકતા ઓફ Cl માઇનસ. ચાલો જે ઉડે એમ છે એને ઉડાડો તો આ ઉડી જાય, પ્લસ ઓર માઇનસ, આ Cl પ્લસ ઓર માઇનસ. હવે ભેગું કરો તો શું વધ્યું? સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. અહીંયા આ વાંચો તો કે વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા એ તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની, એટલે આ ધન આયન અને ઋણ આયનને ભેગા કરો એટલે તમને કુલ એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા પ્રાપ્ત થશે. ઓકે, એક મિનિટ, ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. ક્લિયર? સમજાશે? હવે જો તમને આના દાખલા આવશે ને, એ તો આપણે જ્યારે દાખલા ગણશું ને તે જ રીતના, પણ હવે કોઈ પણ સંયોજન હોય તો તમારે એમાં કંઈક વસ્તુ એડ કરવી પડે ને, બેમાંથી સમાન હોય એ તમારે તત્વ અહીંયાથી શું કરવું પડે? દૂર કરવું પડે, તો જ તમને અહીંયા સમજાશે. ચાલો, અહીંયા સુધી કોઈને ડાઉટ કોહલ રસના નિયમમાં? ઓકે, ચાલો હવે છે આપણી પાસે ફેરાડેનો નિયમ. તો ફેરાડેનો પ્રથમ નિયમ કોઈને આવડે છે? કારણ કે આ તો સિલેબસમાં આઈ થિંક હતું. W ચલે છે Q. પ્રથમ નિયમ, બરોબર છે. આપણે ડાયરેક્ટ એના નિયમની કઈ રીતે માથાકૂટ થાય છે એ આપણે નથી જોવાનું. આપણને એક વસ્તુ ખબર છે કે નિપજનો જથ્થો પ્રપોઝનલ ટુ વિદ્યુતનો જથ્થો. ઓકે, નિપજનો જથ્થો પ્રપોઝનલ ટુ વિદ્યુતનો જથ્થો એટલે W પ્રપોઝનલ ટુ Q. હવે WQ એટલે શું થાય સાહેબ? Q ઇઝ ઇક્વલ ટુ IT. Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? IT. તો Q પ્રપોઝનલ ટુ છે એને આમ નામ રાખું તો I ઇન્ટુ T મને પ્રાપ્ત થશે કે નહીં? ઓકે, તો હવે અહીંથી જો હું પ્રપોઝનલ ટુ કાઢું તો પ્રપોઝનલ ટુ કાઢું એટલે મને શું મળે? Z. Z શું છે? વીજ રાસાયણિક તુલ્યાંક. એને શું કહેવાય? Z ને વીજ રાસાયણિક તુલ્યાંક. શું કહેવાય છે એને? વીજ રાસાયણિક તુલ્યાંક. એટલે હવે ઘણીવાર છે ને આ જે W છે એને આ રીતના પણ આખું જે તમે કહી શકો એને આ રીતના પણ ઘણીવાર લખાય કે W ઇઝ ઇક્વલ ટુ Z
ઇન્ટુ આઈ ઇન્ટુ ટી ઇન્ટુ એન ડિવાઈડ બાય 100. આ કોષ ક્ષમતા માટે પણ આ સૂત્ર ઘણીવાર વપરાય છે. કોના માટે? કોષ ક્ષમતા. ઓકે, કોષ ક્ષમતા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે તમારે જો બીજું એક વે ફેરવવું હોય તો ઝેડ એટલે શું થાય? વીજ રાસાયણિક તુલ્યાંક. હવે તમે જો આ રીતના લખી શકો, જો ગુજરાતી ભાષામાં એક સૂત્ર આપું તો તુલ્યભાર ગુણ્યા એમ્પિયર ગુણ્યા સેકન્ડ ના છેદમાં, બરોબર છે, 96,500. અને એ જ રીતના જો તમે લોકો અહીંયા ફેરફાર કરતા હોય તો ડબલ્યુ તુલ્ય ભાર નો લ્યો ને અણુ ભાર પરમાણુ ભાર લ્યો તો પરમાણુ ભાર ગુણ્યા એમ્પિયર ગુણ્યા સેકન્ડ ના છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર ગુણ્યા 96,500. ઓકે, આ રીતના પણ તમે લોકો મેળવી શકો છો. ચાલો, હવે કોઈને બીજો નિયમ આવડે છે? બીજા નિયમનું સૂત્ર ડાયરેક્ટ આપણે હવે સૂત્ર ઉપર જ જશું, કારણ કે બીજા નિયમ ચલે છે EQ. યસ, W ચલે છે EQ. W ચલે છે EQ. W શું છે? ધાતુનું વજન અથવા કોઈ પણનું આપણે એમ કહી શકીએ વજન, એનું વજન. અને EQ શું છે સાહેબ? EQ છે તુલ્ય ભાર. શું છે? તુલ્ય ભાર. દાખલા તરીકે આપણી પાસે કોપર અને ઝીંક છે. આ બે કોષો છે એ બે એકબીજા સાથે જોડાયેલા છે. કોપર સલ્ફેટ છે એક બાજુ ઝીંક સલ્ફેટ છે. તો અહીંયા હું લેવાનું કોપરનું વજન ના છેદમાં ઝીંકનું વજન, સામેની તરફ લ્યો તો કોપરનો તુલ્ય ભાર છેદમાં ઝીંકનો તુલ્ય ભાર. એટલે એને લખવું હોય તો W1 ના છેદમાં W2 ઇઝ ઇક્વલ ટુ E1 ના છેદમાં E2. આ રીતે તમે એને દર્શાવી શકો છો. બરોબર છે? ચાલો, હવે કોઈ ડાઉટ આમાં? ના સર. ઓકે, ચાલો. હવે જો આ જે સૂત્રો છે બધા, બરોબર છે, એ સૂત્ર ઇમ્પોર્ટન્સ, કારણ કે આપણે આનો ઘણો સારો એવો ઉપયોગ થાય છે અને સારા એવા એના ઇમ્પોર્ટન્સમાં તરીકે તમે એને ગણી શકો છો. ચાલો, હવે આ 96,500 છે એ આવે છે ક્યાંથી? એના માટે એક કોષ ક્ષમતાનું જે છેલ્લું સૂત્ર છે એ આપણે લઈ લઈએ. જો એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. વેરી ગુડ, ફૂલ તૈયારી સાથે આવ્યા છો આજે તો. આટલા કુલમ હોય, બરોબર છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન પર કેટલો હોય? તમારે શું કરવું પડે સાહેબ? મારે કરવું પડે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 1.621 ગુણ્યા 10⁻19. અને આનો ગુણાકાર કરો ત્યારે 96,487 આવે છે. પછી એ લોકોએ એની માહિતી કમ્પ્લીટ કરીને 96,500 કર્યું અને 96,500 કુલમ એટલે 1 ફેરાડે આપણે માહિતી આપીએ છીએ, બરોબર છે, જે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T છે. પછી છે કોષ ક્ષમતાનું સૂત્ર. ઓકે, કોષ ક્ષમતા એટલે શું થાય કે નિપજનું પ્રાયોગિક મૂલ્ય, નિપજનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. ઓકે, આ રીતના તમે માહિતી આપી શકો. ચાલો, હવે અહીં ધ્યાન આપજો. વિદ્યુત વિભાજન જોવાનું છે. એમાં છે પેલું પિગલિત વિદ્યુત વિભાજન. કયું છે? પિગલિત NaCl નું, સોરી, પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન. ઓકે, ચાલો, હવે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન એટલે શું થશે? 1 મિનિટ. આ તમારી પાસે એક પાત્ર છે. ઓકે, આ પાત્રની અંદર આ રીતના બે વિદ્યુત ધ્રુવો મૂકેલા છે. ઓકે, આની અંદર ભરેલું છે પિગલિત NaCl. હું મૂક્યું છે પિગલિત NaCl. હવે આનું તમે લોકો વિદ્યુત વિભાજન કરાવશો એટલે એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ કઈ પ્રક્રિયા થાય? આ દાખલા તરીકે એનોડ છે અને આ કેથોડ છે. એટલે આપણને ખબર છે કે સાહેબ અહીંથી વસ્તુ છૂટી પડેલી હોય Na પ્લસ
અને Cl માઇનસ. ઓકે, એટલે આ Na પ્લસ છે એ પોતાના ઉપર પ્લસ ચાર્જ એટલે એ કઈ બાજુ ભાગશે સાહેબ? એ કેથોડ બાજુ ભાગે, કારણ કે ઋણ વીજભાર વાળો હોય એ ધન બાજુ ભાગે અને ધન હોય તો એ ઋણ એટલે એ ક્યાં ભાગશે? કેથોડ ઉપર. કેથોડ ઉપર ઓલવેઝ શું થાય સાહેબ? રિડક્શન. રિડક્શન એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે સોડિયમ. જ્યારે ક્લોરીન છે, ક્લોરીન શું કરે? પોતાના ઉપર માઇનસ ચાર્જ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા આપણે Cl2 કરી નાખીએ, બરોબર છે? એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવશે. એટલે આ રીતની એની ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે. દાખલા તરીકે હવે તમારી પાસે આ જ પોઝિશન આધારે હું તમને એક બીજું આપું છું કે તમારી પાસે છે મંદ NaCl. શું છે? મંદ NaCl ના જલીય દ્રાવણમાં થતી પ્રક્રિયા. ચાલો મને આપશે કોઈ આ જલીય મંદ NaCl ની જલીય દ્રાવણમાં પ્રક્રિયા? ફરીથી બે વિદ્યુત ધ્રુવો લઈ લો. જો આ હવે ધ્યાન આપજો. અહીંયા મંદ તમે NaCl લીધું ને, મંદ NaCl લીધું એટલે આની અંદર પાણીનો ભાગ વધારે હશે. કોનો? પાણીનો ભાગ વધારે, કારણ કે NaCl મંદ છે. મંદ એટલે સાવ પાણીનો ભાગ વધારે. એટલે જે પણ ઓક્સિડેશન કે રિડક્શન જે પણ થશે ને એ પાણીનું થશે. કોનું થશે? પાણીનું. એટલે એનોડ ઉપર થતી પ્રક્રિયા હું અહીંયા કહું કે ભાઈ એનોડ ઉપર પાણી શું કરે છે કે આ H2O છે, એનોડ ઉપર તો ઓબ્વિયસલી ઓક્સિડેશન થશે. એટલે ઓક્સિડેશન થશે એટલે અહીંથી શું થશે? પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીંથી શું થશે કે O2 બનશે. શું બનશે? O2. અહીંયા ચાર્જમાં એની સાથે હતું O2 બનશે. અહીંયા શું બનશે? H+. હવે અહીંથી કેટલા ઓક્સિજન બન્યા? 2 ઓક્સિજન બન્યા. ધેટ્સ મીન અહીંયા એને ઓછામાં ઓછો 4 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોવા જોઈએ. કેટલા? 4 ઇલેક્ટ્રોન ગુમાવેલા. 4 ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા મારે અહીંયા 4H+ કરવા પડે. તો 4H+ કરું તો અહીંયા મારે 2 વડે ગુણવા પડે. થઈ ગયું સંતુલિત? ચાલો હવે કેથોડ ઉપર શું થાય? તો કેથોડ ઉપર સાહેબ ઓબ્વિયસલી રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે. તો આણે ભાઈએ શું કીધું કે આ તમારી પાસે H2O છે. હવે H2O છે એટલે રિડક્શન કરશે એટલે શું થશે કે આ ભાઈ ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા કેટલા ઓક્સિજન છે સાહેબ? 2 ઓક્સિજન, સોરી 1 ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. એટલે અહીંથી છૂટું પાડશે H2 અને અહીંથી 2 H2 છૂટા પડ્યા એટલે સાથે સાથે ઓબ્વિયસલી અહીં કહીએ કે અહીંયા OH- છૂટા પડ્યા હશે. પણ અહીંયા OH- છૂટા પડ્યા હોય 2, તો અહીં 2 ચાર્જ કરવા પડે. 2 ચાર્જ કરો એટલે સંતુલિત કરવું એટલે થઈ ગયું સંતુલિત. એટલે આ રીતની રિએક્શન તમને પ્રાપ્ત થશે. પણ ક્યારે? કે જ્યારે મંદ NaCl હોય ત્યારે. ક્યારે? મંદ NaCl. હું તમને ત્રીજી રિએક્શન આપું કે હવે તમારી પાસે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે. કેવું છે? NaCl નું સાંદ્ર. હવે સાંદ્ર હોય તો જો હવે અભી મજા આયેગા ભીડું. જો સાંદ્ર છે, મૂકી દો વિદ્યુત ધ્રુવો 2. ચાલો 2 વિદ્યુત ધ્રુવો મૂકી દીધા. આની અંદર ભરેલું છે NaCl એટલે Na+, Cl-. જલીય દ્રાવણ છે એટલે આની અંદર H2O તો હાજર છે જ. હવે અહીંયા તમારે 3 વસ્તુ જગ્યાએ લડવાનું છે. કઈ રીતે? કે સાહેબ આની એનોડ અને કેથોડની પ્રક્રિયા થશે કેમ? એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. ચાલો હવે મને જણાવો કે કોનું ઓક્સિડેશન થશે? Na+, Cl- અને H2O કોનું ઓક્સિડેશન થાય? Cl-. Cl- નું થશે. Why Cl-? બીકોઝ ઓફ એનો રિડક્શન પોટેન્શિયલ છે એ કેવો છે? એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે Cl- છે એનું ઓક્સિડેશન થશે. એટલે ઓક્સિડેશન Cl- ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંથી આપણે આ Cl2 બને છે. એટલે હું આ બાજુ 2, બાકી 1/2 પણ કરી શકો. તો અહીંથી મારે 2 ઇલેક્ટ્રોન. ચાલો હવે અહીંયા સારામાં સારી જોડ કે ઇલેક્ટ્રોન Na+ મેળવે છે કે H2O મેળવશે? H2O મેળવે. H2O મેળવે. Why H2O? Because of એનો રિડક્શન પોટેન્શિયલ સોડિયમની સાપેક્ષમાં વધારે છે. સોડિયમનો શું ઊંચો હોય સર? સોડિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય. શું ઊંચો હોય? ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે H2O શું કરે કે સાહેબ H2O ઇલેક્ટ્રોન મેળવે. તો H2O છે ઇલેક્ટ્રોન મેળવે એ ઉપર છે જ પ્રક્રિયા જો મેં આપેલી છે. એટલે શું બને? H2 2OH-. અહીંયા આપણે આને 2 ઇલેક્ટ્રોન વડે ગુણી દઈએ. હવે શું થશે કે દ્રાવણમાં શું રહ્યું હશે? તો દ્રાવણમાં અહીંયા જુઓ, દ્રાવણમાં સાહેબ અહીંયા Na+ અને અહીંયા OH- રહેલું હશે. હવે અહીંયા Cl2 ને 2 વડે ગુણ્યા છે એનો મિનિંગ આ આખું 2 જ હશે. તો અહીંથી 2 NaOH છૂટો પડશે. તો 2 NaOH છૂટો પડ્યો. ઓકે, 2 NaOH છૂટો પડ્યો એનો મિનિંગ આપણે એમ કહી શકીએ કે આ દ્રાવણની pH, ધ્યાન આપજો, આ દ્રાવણની pH એ 7 કરતા
વધારે છે, એ હું અહીંયા કહી શકું. બરોબર છે. એટલે આ જુદી જુદી જે હજી તો એમાં આના ઘણા જલીય દ્રાવણો એની પ્રક્રિયાઓ આવશે, પણ એ આપણે MCQ માં લીધેલા છે, ત્યારે આપણે એને વધારે બેટર રીતે સારી રીતે સમજશું. ચાલો, હવે આપણી પાસે છે બેટરી. શું છે? બેટરી. તો બેટરીઓ જોઈએ આપણે. જો અત્યારે બેટરી જોઈ લેવી છે કે MCQ કરવા છે? બેટરી જોઈ લેવી. બેટરી જોઈ લઈએ, બરોબર છે, પછી એક સાથે MCQ કરી લઈએ. ચાલો, બેટરી માટે પ્રથમ બેટરી છે એ છે પ્રાથમિક બેટરી. પ્રાથમિક બેટરી. આ બેટરીને હું કહી શકાય બીજું કયો તો? સૂકો કોષ. લેન્કલાસ કોષ, સૂકો કોષ. તમારા સિલેબસમાં પહેલા હતું, પછી આ લોકોએ કાઢી નાખેલું, બરોબર કે નહીં? જો આ કઈ રીતની રચના હશે કે અહીંયા આ રીતની આમ છે. આની અંદર ઓકે, આ રીતની છે. હવે આની અંદર જુઓ તમે હું ભરેલું છે કે આની અંદર જે આ શરૂઆતમાં છે ને, આની અંદર ભરેલું છે NH4Cl પ્લસ ZnCl2 ની લુગદી. લુગદી એટલે કેવું હોય ખબર છે? ટૂથપેસ્ટ હોય ને એના જેવું હોય લુગદી. પછી આ જે છે આ છે એ છે ગ્રેફાઇટ. એ કાર્બનના સળિયા તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ, અથવા આપણે એને કેથોડ તરીકે વાપરી શકીએ. અને આ જે છે આની અંદર ભરેલું છે એરા, ખાસ જોજો, એની અંદર ભરેલું છે MnO2 પ્લસ કાર્બનની લુગદી. આ સેલના પ્લસ ઓર માઇનસ છે, બરોબર છે. એને જો તમે કોઈ બલ્બ વડે જોડશો, આ સેલના જે પ્લસ ઓર માઇનસ છે એને કોઈ બલ્બ વડે જોડશો, અથવા નાની આપણે એમ કહી શકીએ પેલી ટ્યુબલાઇટ જેવું ઓલી નાની લાઇટ આવે ને એના વડે તમે જોડશો, એટલે એના ઉપર આ પ્રક્રિયાઓ થશે. તો આની અંદર રાસાયણિક પ્રક્રિયા શું થશે? તો એનોડ ઉપર જે પ્રક્રિયા થશે, આ બાજુ જો આ ઝીંકનું પડ છે, ઓકે, ઝીંકનું પડ જે એનોડ તરીકે વર્તે, તો એનોડ અને કેથોડ ઉપર શું થશે? હવે ઝીંક ક્યાં છે? એનોડ ઉપર. તો ઓબ્વિયસલી એનોડ ઉપર ઓક્સિડેશન થશે, તો ઝીંકનું ઓક્સિડેશન થશે. ઝીંકનું ઓક્સિડેશન થાય તો સાહેબ અમને ખબર છે Zn, ઇટ્સ ગીવ Zn+2, ઇટ્સ ગીવ 2 ઇલેક્ટ્રોન. હવે કેથોડ ઉપર શું છે? તો સર કેથોડ ઉપર MnO2 પ્લસ કાર્બન ને એની સાથે સાથે છે. તો પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે? જો કેથોડ ઉપર એ ભાગ ભજવે MnO2 પ્લસ NH4Cl માંથી ફક્ત ને ફક્ત NH4, પણ NH4 કયો? પ્લસ. હવે એ શું કરે કે સાહેબ એ 2 ઇલેક્ટ્રોન મેળવે. તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? MnO2 છે +4. વેરી ગુડ, +4 છે. તો આ કેથોડ ઉપર છે એટલે ઓબ્વિયસલી રિડક્શન થશે. તો MnO2 નું રિડક્શન થશે Mn2O3 માં. અહીંયા હવે મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +3. વેરી ગુડ. ઓક્સિડેશન આંકમાં ઘટાડો, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે ઓબ્વિયસલી રિડક્શન થયું. અને અહીંયા NH4 છે એ કેમાં છે? +1 માં છે. એ અહીંયા બનશે એમોનિયા. ધેટ્સ વાય આપણે અહીંયા એમોનિયાની ઓક્સિડેશન અવસ્થા 0. ફરીથી શું થયું? રિડક્શન. અને અહીંથી તમને પાણી છે એ તમને પ્રાપ્ત થશે, બરોબર છે. સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા 2, કારણ કે મેંગેનીઝ 2 છે એટલે 2 વડે આપણે આને ગુણી દઈએ. ઓકે ઓકે, ચાલો. તો આ રીતની આમાં પ્રક્રિયા જોવા મળે. હવે જો ઘણીવાર પ્રક્રિયામાંથી ધ્યાન આપજો કે પ્રક્રિયામાંથી ઉત્પન્ન થયેલ એમોનિયા એ ઝીંક સાથે સંકીર્ણ બનાવે છે. પ્રક્રિયામાં જે ઘણીવાર આ એમોનિયા ઉત્પન્ન થયો ને, આ એમોનિયા શું કરે ખબર? આ ઝીંક છે ને એની સાથે સંકીર્ણ બનાવી નાખે. કયું સંકીર્ણ? તો આનું નામ મને ફટાફટ કયો. અને આનો જે ઈ સેલ છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે 1.5 વોલ્ટ. એનું મને નામ કયો ત્યાં સુધીમાં છે ને હું મર્ક્યુરી કોષ દોરી નાખું જરી. આઈ થિંક મર્ક્યુરી કોષ છે. યસ, ઓકે, ચાલો, સરસ. 1 મિનિટ, હું છે ને આકૃતિ લઈ લઉં એટલે આપણે દોરવામાં ટાઈમ ના જાય.
આપણી પાસે ઉપલબ્ધ હશે આકૃતિ. ચાલો છે આપણી પાસે. ચાલો આ છે મર્ક્યુરી કોષ. કયો છે? મર્ક્યુરી કોષ. ચાલો મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ છે એમાં એનોડ ઉપર છે, ધ્યાન આપજો. એનોડની અંદર ભરેલું હોય ઝીંક અને મર્ક્યુરી. ઓકે, ઝીંક અને મર્ક્યુરી ભર્યું હોય. અને કેથોડની અંદર ધ્યાન આપજો, કેથોડની અંદર ભર્યું હોય મર્ક્યુરીનો ઓક્સાઇડ પ્લસ કાર્બન, જેને તમે બટન સેલ તરીકે પણ ઓળખો છો. એટલે એનોડ ઉપર ધ્યાન આપજો. આને યાદ રાખવાનું, આને યાદ રાખવાનું એ ઝીંકમ, એટલે એ સિંઘમ આપણે એમ કહીએ ને, તો આને શું યાદ રાખવાનું? એ ઝીંકમ, એ ઝીંકમ. પછી અહીંયા જુઓ તો કે મર્ક્યુરી ઓક્સાઇડ છે, એટલે અહીંયા યાદ રાખજો મર્ક્યુરી ઓક્સાઇડ, અને આ બાજુ કાર્બન, તો કે મોકા, દે મોકા આપણે એમ કહીએ ને, દે મોકા, તો આપણે શું યાદ રાખવાનું? કે મોકા. એટલે કે કેથોડ, મર્ક્યુરી ઓક્સાઇડ, કાર્બન. એનોડ ઉપર એ ઝીંકમ, એ ઝીંકમ એમ યાદ રાખવાનું. પછી ગાસ્કેટ ને એવું છે કે જેનું અસ્તર ચડાવેલું હોય, અને અંદર શું છે? અલગીકારક, કે જે ઉપરનો ભાગ એનોડ અને કેથોડ ને બેને અલગ પાડે છે. અને કોષપાત્ર, કોષપાત્ર એટલે આપણને ખબર છે. ધ્યાન આપજો, આ માટેનો જે ઈ સેલ છે એ હું ઈ સેલ શરૂઆતમાં જ કીધું કે એ છે 1.35 વોલ્ટ. પેલા જે પેલો મોટો સેલ હોય એની કરતા બટન સેલ છે આપણને ખબર છે ઓછી પાવર વાળો હોય. તો હવે અહીંયા જે આયનો ઉત્પન્ન થાય એની અંદર પેલી તો લુગદી જે તમે ભરો છો ને, આ લુગદી KOH પ્લસ ઝીંક ઓક્સાઇડની લુગદી છે. કોની છે? KOH પ્લસ ઝીંક ઓક્સાઇડની લુગદી છે. હવે એને કારણે શું થશે કે કેથોડ અને એનોડ ઉપર પ્રક્રિયા થશે. ચાલો સાહેબ કયો અમને કેથોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? કારણ કે તમારા માટે સવાલ આપણે બોર્ડમાં લખવાનો નથી, બરોબર છે? તો હું લીટી લીટી તમને કરાવું. આપણી માટે મેન સમજવાનું છે કે આની અંદર જે રિએક્શનો થાય છે એ મેન કેવી છે. તો ઓબ્વિયસલી પહેલી વસ્તુ આપણે કેથોડ, કેથોડ ઉપર એટલે રિડક્શન મર્ક્યુરી ઓક્સાઇડનું થાય. તો મર્ક્યુરી ઓક્સાઇડનું રિડક્શન થશે એટલે શું થશે કે સાહેબ એ ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. મર્ક્યુરી ઓક્સાઇડ છે એ ઇલેક્ટ્રોન મેળવ, એ પેલા એનોડ વાળી લખીએ ને તો જ ખબર પડશે ને. ચાલો, એનોડ એટલે શું છે? એમાલ્ગમ છે. કોનો એમાલ્ગમ છે? ઝીંક મર્ક્યુરીનો એમાલ્ગમ છે. હવે આ જે ઝીંક અને મર્ક્યુરીનો એમાલ્ગમ છે એટલે શું થશે કે ઓબ્વિયસલી અહીંયા ઝીંક છે એ 0 ઓક્સિડેશન અવસ્થા છે. અહીંયા ઝીંકનો ઓક્સાઇડ બનેલો, ઓબ્વિયસલી અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થા થઈ, ઓક્સિડેશન થયું. તો ઝીંકે પોતાનામાંથી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? સર 2 ઇલેક્ટ્રોન ઝીંકે પોતાનામાંથી ગુમાવ્યા હશે, કારણ કે આની ઓક્સિડેશન અવસ્થા +2 છે. ધેટ્સ વાય આ બેઝિક માધ્યમ છે એટલે OH અહીંયા ઉમેરી દો. કેટલા OH ઉમેરવા પડશે? 2 OH ઉમેરવા પડશે. એટલે એટલા જ સામે તમારા લોકોને પાણીના અણુઓ થઈ ગયું સંતુલિત સમીકરણ. તો આને સર ઝીંકે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, તો આ ભાઈએ 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. આ ભાઈએ, કારણ કે અહીં જગ્યા રાખું છું આપણે H2O ઉમેરવો પડશે, બરોબર છે? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. 2 ઇલેક્ટ્રોન અહીંયા આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +2. તો અહીંયા આવીને કેટલી થશે? મર્ક્યુરી બીકોઝ ઓફ રિડક્શન છે, અહીંયા ઓક્સિડેશન છે. ચાલો મર્ક્યુરી થઈ. હવે આને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે મારે આ બાજુ હવે 2H જમણી બાજુ ઉમેરવા પડશે, કારણ કે આને મેળવ્યા છે. અહીંયા જો મેં નીચે શું કર્યું તો આ બાજુ હતા, મારે આ બાજુ OH, ધેટ્સ વાય સર મારે H2O આ તરફ ઉમેરવો પડશે. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? આની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે અહીંયા શું થયું? રિડક્શન, અને અહીંયા શું થયું? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન ની રિડક્શનની પ્રક્રિયા થઈને એને કારણે આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. કેનું? આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ચાલો કોઈ ડાઉટ મર્ક્યુરી કોષ અને લેન્કલાક કોષમાં? નહીં સર. ક્લિયર ને? એકવાર પરફેક્ટ છે ને આને વાંચી જાવ ને જોઈ જાવ ને, તાજે તાજું છે, આજે જ લેક્ચર પૂરો થાય ને આજે ને આજે તાજું તાજું જોઈ લો એટલે યાદ રહી જાય. ઓકે ચાલો, હવે આપણી પાસે છે 1 મિનિટ. ચાલો, હવે છે નિકલ કેડમિયમ કોષ. શું છે? નિકલ કેડમિયમ કોષ. એ આના જેવું હોય, પણ આ નિકલ કેડમિયમ કોષ છે ને વધારે ઉપયોગ કેમ નથી આવતો ખબર છે? એ બહુ ખર્ચાળ છે. કેવો છે? ખર્ચાળ છે. તમને ખર્ચો એનો મારી નાખે. એ ખરેખર આ રીતના હોય કે કેડમિયમ છે એની નિકલના હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન હોય. કોની સાથે? નિકલના હાઇડ્રોક્સાઇડ સાથે. એટલે કેડમિયમ છે એનું ઓબ્વિયસલી ઓક્સિડેશન થતું હશે, કારણ કે કેડમિયમનો ઓક્સાઇડ બનાવે એટલે આની ઓક્સિડેશન અવસ્થા +2. અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +3. એટલે ઓબ્વિયસલી એનું શું થશે? રિડક્શન. એટલે એ બનાવશે OH ટ્વાઇસ. એટલે સાહેબ આની ઓક્સિડેશન અવસ્થા થઈ +2 અને આની અંદરથી પાણી છૂટો પડશે, બરોબર? જો સમીકરણને સંતુલિત કરીએ તો આને 2 વડે ગુણી દઉં તો આને પણ મારે નિકલને 2 વડે ગુણવું પડે. હવે જો કેડમિયમ છે અહીંથી ઓક્સિડેશન અને નિકલનું થયું
રિડક્શન એટલે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પણ એક વસ્તુ છે કે આ કોષ ઘણો ભલે મોંઘો રહ્યો પણ આ કોષનું જે આયુષ્ય છે ને દીકરા એનું આયુષ્ય ખૂબ વધુ હોય. ઓકે ચાલો હવે છે તમારી પાસે દ્વિતીયક કોષ. કયો છે? દ્વિતીયક કોષ. આ કોષ બહુ ઇમ્પોર્ટન્સ છે. દ્વિતીયક કોષ પણ કહેવાય અથવા એને લેડ સંગ્રાહક કોષ પણ કહેવાય. જો આ તો ઘણો આમ તો મોટો હોય પણ હું તમને એટલામાં થોડાક નાનામાં, કારણ કે આવી ઘણી પ્લેટો અને એની અંદર હોય. જો હું અહીંયા તમને સમજાવું. ચાલો આવી જે આ મેં બે પ્લેટની જોડ, આને એક જોડ કહેવાય, બરોબર છે. આવી જે આ બેટરી હોય ને આપણે ટ્રકમાં ને એમાં બેટરીમાં આવી બહુ ઝાઝી પ્લેટો એક સાથે જોડાયેલી હોય. આપણે અત્યારે એકની જ ચર્ચા કરીએ છીએ. આ એક એનોડ છે અને એક તરફ કેથોડ છે. તેના જો કેથોડ તરીકે PbO2 અને એનોડ તરીકે લેડ. લેડ સંગ્રાહક કોષ એટલે જ કહેવામાં આવે બીકોઝ ઓફ અહીંયા આની અંદર. હવે આની અંદર ભરેલું હોય દ્રાવણ છે ને, આ દ્રાવણ હોય એસિડિક દ્રાવણ હોય અને એ એસિડિક દ્રાવણ હોય 38% વેઇટ બાય વેઇટ H2SO4 નું દ્રાવણ. કેટલું હોય? 38%. અને આ કોષ એવો છે કે આ પુનઃજીવિત કોષ છે. પુનઃજીવિત એટલે તમે આ બેટરી છે, આ બેટરીને તમે ચાર્જ કરી શકો, એટલે આનો તમે વારંવાર ઉપયોગ કરી શકો. આનો તમે વારંવાર ઉપયોગ કરી શકો અથવા આને આપણે તમે એટલે જ સંગ્રાહક કોષ એવું તમે નામ આપો છો. ઓકે હવે એનોડ ઉપર જે આ લેડની પટ્ટી છે એ લેડની પટ્ટી વાદળી રંગની પટ્ટી હશે અને અહીંયા લેડ જ હોય. આ જો આ બે પટ્ટી લેડ જ હોય પણ આની અંદર શું હોય કે આ લેડ ઓક્સાઇડનું અસ્તર ચડાવેલું હોય. શું અસ્તર એટલે એના ઉપર લેડ ઓક્સાઇડ છે એનું પડ એક ચડાવેલું હશે. એટલે એની જે ઘનતા વાળું છે, એનું દ્રાવણની જે ઘનતા છે એ ઘનતા લગભગ શરૂઆતમાં જે એની ઘનતા છે ને એના દ્રાવણની, એક મિનિટ, શરૂઆતમાં એની જે એની ઘનતા છે એ હોય 1.25 થી 1.30 ગ્રામ પર ml અને પછી એની ઘનતા થઈ જાય ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml. એટલે એમની વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થતી હશે ને, એ રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કઈ રીતે થાય. જો બહુ સરસ રાસાયણિક પ્રક્રિયા છે. સોરી અહીંયા ઓકે ચાલો. એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર શું છે સર? લેડ છે. લેડ છે એટલે અહીંયા Pb ઓક્સિડેશન અવસ્થા 0. આ તમે દ્રાવણ કોનું નાખેલું દીકરા? H2SO4. એમાંથી ફક્ત SO4- પોતાનો ભાગ ભજવે. કઈ રીતે ભાગ ભજવે જોવો. SO4-2. અહીંયા તમે આવો, SO4-2 છે. ઓકે અહીંયા ઓક્સિડેશન અહીંયા લખી નાખો. એટલે આની રિએક્શન આની સાથે થશે તો તમારે લેડને જોવાનો છે. લેડ બનશે PbSO4 અને આની સાથે રિએક્શન આપી એટલે અહીંયા સાહેબ આની ઉપર -2 હતા એટલે આને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય. અહીંયા લેડ છે એ +2 માં ગયો. +2 માં ગયો એટલે સાહેબ અહીંથી શું થયું? ઓક્સિડેશન થયું, કારણ કે 0 માંથી એનું પ્રક્રિયાનું શું થયું? ઓક્સિડેશન. ચલો હવે કેથોડ ઉપર આવો. કેથોડ ઉપર હવે જોરદાર છે. કેથોડ ઉપર શું છે સાહેબ? કેથોડ ઉપર PbO2 છે. શું છે? PbO2. અને કેથોડ શું કરશે કે ઇલેક્ટ્રોન મેળવશે, આની સાથે SO4-2 એ આ એનોડ સાથે છે, એનું મિનિંગ કેથોડ સાથે પણ હશે. તો આને સાહેબ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ને, તો આ ભાઈ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવે. સાહેબ કેમ જગ્યા રાખી? મારે કારણ કે H+ ઉમેરવા પડશે, H2O ને સંતુલિત ચાર્જ સંતુલિત કરવા. મેં તમને રેડોક્સમાં પણ. એટલે શું થશે કે PbO છે એ ફરીથી શું બનાવશે? PbSO4. સાહેબ કઈ ખબર ન પડી મને આમાં. PbSO4 અહીંયા PB ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +4. યસ વેરી ગુડ, +4. અહીંયા કેટલી? +2. જો રિડક્શન, આ રિડક્શન. હવે ધ્યાન આપજો. એટલે અહીંથી સાથે સાથે એ પાણીનો અણુ દૂર કરશે. હવે પાણીનો અણુ દૂર કરે એટલે મારે અહીંયા હું ઓબ્વિયસલી H+ ઉમેરવા પડે. તો અહીંયા H+ મેં અહીંયા ઉમેરા. સંતુલિત કરો, ઓક્સિજનને એને સંતુલિત કરો એટલે અહીંથી મારે આઈ થિંક 4 H+ ઉમેરો એટલે અહીંયા 2, કારણ કે અહીંયા બીકોઝ ઓફ 2 ઓક્સિજન છે ને, 2 ઓક્સિજન અહીંયા હવે ચાર્જ લગભગ સંતુલિત થઈ ગયો.
ખબર પડી ને ચાર્જ કઈ રીતે, કારણ કે આના ઉપર -2 છે ને આ 2 ઇલેક્ટ્રોન એટલે 4H+ મૂકો એટલે ક્લિયર. આ બાજુ SO4 ઓક્સિજન કેટલા 4 ને 2 6, આ બાજુ 4 ને 2 6, Pb1 1, SO4 માં 1, SO4 1. ચાલો હવે આ સમીકરણને જો તમે લોકો ભેગું કરો એટલે કુલ જો સમીકરણ બનાવો તો કુલ સમીકરણ આ 2 2 પેલી વસ્તુ કે આ 2 2 જે છે એ કેન્સલ થશે. હવે જુઓ અહીંયા બનશે શું સાહેબ, બનશે PbO2 પ્લસ Pb. હવે આની અંદર જુઓ 4H+ છે, શું છે 4H+ છે ને 2H SO4 -2 છે એટલે કહેવાય એને H2SO4 કહેવાય. પણ કેટલા 2 મોલ. સમજ પડી કે ન પડી? આ બાજુ PbSO4 છે કેટલા છે 2 છે એટલે 2 મોલ PbSO4 પ્લસ 2 મોલ H2O. કોઈ ડાઉટ આમાં? આ એની લેડ સંગ્રાહક કોષની એક ફાઇનલ રિએક્શન થઈ આખી. ઓકે, હવે આની અંદર છે ને આ આજે મેં તમને બે જોઈન્ટ કીધા ને એનોડ ને કેથોડ, એવા તો એમાં બહુ હોય. એમાં જો ખાસ કરીને હું કહું ને તમને લોકોને તો કાર હોય ને તો આની અંદર આવી 6 જોડો. એક કોષ છે ને 2 વોલ્ટ ઉત્પન્ન કરે. આનો જે ઈ સેલ છે ને આનો ઈ સેલ 2 વોલ્ટ હોય. કેટલા વોલ્ટ હોય 2 વોલ્ટ. એટલે કારની અંદર આવા 6 કોષો હોય. કેટલા 6 કોષો એટલે કારની અંદર કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે 12 વોલ્ટની બેટરી હોય. ઓકે, હવે જો તમે ટ્રક લ્યો તો ટ્રકની અંદર આવા 12 કોષ હોય એટલે ટ્રકની બેટરી તો કેવી જોરદાર મોટી હોય. તો આવા 12 કોષો હોય તો એ કેટલા વોલ્ટ 24 વોલ્ટ ઉત્પન્ન કરે. કેટલા 24 વોલ્ટ એમાંથી ઉત્પન્ન કરે છે. ચાલો કોઈ ડાઉટ દ્વિતીય કોષમાં? ના સર. આના ચાર્જિંગ પ્રક્રિયા સમજાવો. કઈ? હલો, જે તમે એનોડ કેથોડ વાળી સમજાવી એ તો ડિસ્ચાર્જિંગ છે ને? કેમાં? આમાં? હા હા, તો આપણે અત્યારે ચાર્જિંગ ઉપર જ તમને ડિસ્ચાર્જિંગ નું તમને કોઈ એટલા MCQ દેખાય નહીં. આ ચાર્જિંગ માટેની જ છે, ડિસ્ચાર્જિંગ ના નથી આવતા દીકરા MCQ, એટલે મેં લીધી નથી આમાં. ઓકે, ચાલો એકવાર એના ઉપર નજર મારી લો. ચલો ત્યાર પછી આપણે બળતણ કોષ પર જોશું. એમ તો છે ને દીકરા તમે લોકો બીજી બધામાં તમે જોવો ને તો બહુ ઝાઝા કોષ છે, બરોબર છે. એટલે જો તમે બધાય કોષને ભેગા કરશો ને તો પછી નીટમાં એ કોઈ કામ નથી, કારણ કે ડિસ્ચાર્જિંગ કોષને એ બધું લેશો ને એટલે તમને થોડુંક અઘરું પડી જશે, કારણ કે જી મેન અને એડવાન્સમાં આવશે. આપણે નીટ માટે એ કોઈ જરૂરી છે નહીં. ઓકે, અત્યારે મેં જે ભણાવી ને અત્યારે ભણાવી એ ડિસ્ચાર્જિંગ હતી. ચાર્જિંગ હોય ને તો એ જ બધી પ્રક્રિયા છે એ ઊંધી થઈ જાય. બધી પ્રક્રિયા શું થાય ઊંધી. જો તમને લોકોને ઈચ્છા જ હોય કે આપણે જોવી જ છે તો પછી આ પ્રક્રિયા ઊંધી કરી નાખો એટલે બધી જ ડિસ્ચાર્જિંગ થઈ ચાર્જિંગ થઈ ગઈ. અને આ જ પ્રક્રિયા છે એ ડિસ્ચાર્જિંગની. ઓકે, ચાલો હવે કોઈ ડાઉટ? આ PbSO4 ને છે ઊંધું કરી નાખો એટલે એ ચાર્જિંગ થઈ ગઈ. કારણ કે ડિસ્ચાર્જિંગ નો મિનિંગ શું થાય કે એમાંથી એટલા વોલ્ટ ઉત્પન્ન થયા છે. હવે એ વોલ્ટ તમારે પૂરવાય પડે ને, તો એ વોલ્ટ પૂરવા તમારે પ્રક્રિયા શું કરવી પડે? ઊંધી કરવી પડે. ચાલો હવે છે આપણી પાસે બળતણ કોષ. તો બળતણ આપણને ખબર છે કયા કયા, એટલે આપણને H2 છે, કાર્બન મોનોક્સાઇડ છે, CH4 મિથેન ગેસ છે. મિથેન ગેસ ક્યાંથી મળી આવે? બાયોગેસ યસ. જો આ બધા ગેસ છે આના દહનથી એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, બરોબર છે. એક જ તબક્કામાં તમે એનું રૂપાંતરણ કરી શકો. દાખલા તરીકે હવે તમારી પાસે H2 છે, H2 નું તમે લોકો દહન કરાવો એટલે ઓક્સિજનની હાજરી તો કમ્પલસરી છે, કારણ કે કોઈ પણનું દહન કરાવો તો ઓક્સિજન તો જોઈએ. એટલે તમે લોકો H2O બનાવો તો 2 મોલ H2O થયો. તો આની અંદરથી આઈ થિંક ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ થાય છે -171.70 કિલો જૂલ પર જેટલી આમાંથી એ ઉર્જા ઉત્પન્ન કરે છે, બરોબર છે. પછી છે તમારી પાસે થર્મલ પાવર સ્ટેશન છે. ઓકે,
થર્મલ પાવર સ્ટેશન છે જે આપણને ખબર છે કે ઘણી જગ્યાએ ગાંધીનગર, સાબરમતી કે ઘણી જગ્યાએ એનું જોવા મળે છે. પછી તમે લોકો ખનિજ કોલસો લ્યો તો ખનિજ કોલસાનું તમે લોકો દહન કરો તો એમાંથી પણ તમે અહીં લખી નાખો દહન, તો એમાંથી પણ તમે લોકો ઉષ્મા ઉર્જા છે એ મેળવી શકો છો. ઓકે, હવે તમે એક સાહેબ કઈ રીતે કે દાખલા તરીકે હું H2O લિક્વિડ ફોર્મમાં છે, આ જ લિક્વિડ ફોર્મમાં ઉષ્મીય ઉર્જા હું એને આપું તો એને H2O ગેસિયસ ફોર્મમાં ચલાવી શકું. આ H2O જે ગેસિયસ ફોર્મ છે એને ટર્બાઇન ચલાવવામાં એનો ઉપયોગ કરી શકું. કેમાં? ટર્બાઇન ચલાવવામાં. આપણને ખબર છે કે ટર્બાઇન ચલાવવામાં જો એનો ઉપયોગ થાય તો એમાંથી જે વિદ્યુત ઉર્જા મળે એટલે 35% તમને એમાંથી વિદ્યુત ઉર્જા છે એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે બળતણ કોષ માટે છે ને, એક મિનિટ, આપણી પાસે આકૃતિ છે તો બીજી હું માથાકૂટ કરવી. ચાલો, આ રહી બળતણ કોષની આકૃતિ. ખોટી દોરવામાં ટાઈમ પાસ કરવો. ચાલો, વેરી ગુડ. બળતણ કોષ છે તમારી પાસે, એનોડ કેથોડ છે તમારી પાસે. કેથોડ ઉપર શું છે? પ્લેટિનમ અને મર્ક્યુરી ઓક્સાઇડ. જ્યારે એનોડ છે એ ફક્ત ને ફક્ત પ્લેટિનમ છે. ઓકે, આની અંદર જલીય વિદ્યુત વિભાજન છે. આ જલીય વિદ્યુત વિભાજન NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ. ઓકે, ચાલો કેથોડ ઉપર અને એનોડ ઉપર થતી પ્રક્રિયાઓ જોઈએ. ચાલો, કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ કે અહીંયા શું છે? કેથોડ ઉપર સાહેબ ઓક્સિજન છે, તો ઓક્સિજન શું કરશે? ઓક્સિજન સાહેબ પ્લસ પાણી પણ છે. ઓકે, કારણ કે પાણી અહીંયા હાજરી આપે છે એટલે શું થાય? ઓબ્વિયસલી પહેલા એક કામ કરો ને, એનોડ ઉપરની જોઈ લો ને, કારણ કે એનોડ કઈ રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ઉપર આધાર રાખશે કે કેથોડ કઈ રીતે ઇલેક્ટ્રોન મેળવે. તો અહીંયા તો સાહેબ H2 છે. H2 શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે H2 ઇલેક્ટ્રોન ગુમાવશે કોની હાજરીમાં? કારણ કે H પ્લસ ને OH માઇનસ છે એટલે અહીંયા OH માઇનસ અને બનાવશે H2. ચાલો, હવે આને સંતુલિત કરવું હશે તો આને હું કેટલા ઇલેક્ટ્રોન? આ 2 હાઇડ્રોજન છે એટલે અહીંયા 4, તો આને 4 વડે કરવા પડે. 4 ઇલેક્ટ્રોન એટલે આને સંતુલિત કરવા 2 નહીં, સોરી 4 છે એટલે 4 જ લેવા પડે ને, એટલે અહીંયા લેવો 4. હવે આને સંતુલિત કરશો તો હાઇડ્રોજન 4, આ બાજુ 4, 8 હાઇડ્રોજન કરવાને 4. એટલે આ ભાઈ 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય તો આને ઇલેક્ટ્રોન મેળવો. ઇલેક્ટ્રોન મેળવીને આ બનાવશે 4OH માઇનસ. આ બાજુ ઓક્સિજનને સંતુલિત કરો 2, તો આને 4 ઇલેક્ટ્રોન મેળવા હોય ને. ચાલો, ક્લિયર. આ જ રીતના પછી ફાઇનલાઇઝ તમે લોકો સમીકરણ જો લખવું હોય તો 4 કેન્સલ, આ બાજુ બને O2, 2H2O, આ 4OH માઇનસ એ કેન્સલ થશે ને, H2, 2H2, 1 મિનિટ, 2H2, ઇટ્સ ગીવ 4 મોલ ઓફ H2O. ઓકે, આ રીતના તમે અહીંયા સીધી જ ઉર્જા તમને લોકોને પ્રાપ્ત થશે. અહીંથી જે H2O લિક્વિડ બને, ધ્યાન આપજો, અહીંથી જે H2O લિક્વિડ બને એની ઉર્જા ફરીથી યાદ રાખજો 571.7 મીન્સ કે 74 કિલો જૂલ પર મોલ જેટલી એમાંથી ઉર્જા પોતાનામાંથી ઉત્પન્ન કરે છે. અને આ જે કોષ છે, આ કોષની જે ક્ષમતા છે એ કોષની ક્ષમતા 70 થી 75% જેટલી કોષની ક્ષમતાઓ છે. એટલે આ કોષ તમે વાપરો તો તમને ફાયદો શું થાય ખબર છે? એક તો જો અહીંયા તમે કોઈનું દહન કે એવું કોઈ તમને કોઈ ન ગમતો વાયુ એમાંથી જ નીકળતો નથી, બરોબર છે? ન ગમતો વાયુ નીકળતો ન હોય એને કારણે શું થાય કે વાતાવરણને પ્રદૂષણ ઓછું કરે. અને બીજી વસ્તુ કે તમારે બહારથી કે કોઈ એટલી બહારથી પણ કોઈ એટલી વિદ્યુત ઉર્જા આપવાની જરૂર પડતી નથી. ચાલો, હવે આપણી પાસે છેલ્લો ટોપિક છે વિદ્યુત રસાયણનો, એ છે ક્ષારણ. શું છે? ક્ષારણ. તો ક્ષારણ તો એકદમ ઈઝી છે. શું કેવું તમારું? ક્ષારણ ક્યારે ક્યારે લાગે? ક્ષારણ મીન્સ કે કાટ ક્યારે ક્યારે લાગે? ચાલો આન્સર. વરસાદનું પાણી, હવા, ભેજ. ઓકે, હવે લોખંડ હોય તો કેવો કાટ હોય? એનો રંગ કેવો હોય? બ્રાઉન, બ્રાઉન મુંડે. ચાંદી હોય તો કાળો. જો લોખંડ હોય એ ચાંદીમાં લીલો ન હોય. પછી ચાંદી હોય તો ચાંદીની અંદર કાળો પ્રકાર તમને જોવા મળે તો એ કાટ લાગ્યો કહેવાય. અને તાંબુ અને જો પિત્તળ હોય તો એની અંદર લીલો રંગ હોય. તો એની અંદર શું હોય? લીલો રંગ હોય. હવે ધ્યાન આપજો, આ દાખલા તરીકે લોખંડની સરફેસ છે. ઓકે, હવે લોખંડની સરફેસ છે એની અંદર તમે અહીંયા એટલે આ હવા
કારણ કે હવાના સ્પર્શમાં હોય એટલે અહીંયા આપણને ખબર છે ઓક્સિજન અને હાઇડ્રોજન બે હાજર હશે એટલે દાખલા તરીકે એનો એક ભાગ છે એ કેથોડ તરીકે વર્તે અને એક ભાગ છે એનો એનોડ તરીકે વર્તે. સાહેબ લોખંડ તમે લ્યો તો એના મોલેક્યુલ્સ તો બધા પાસે જ હોય, તો એના મોલેક્યુલ્સ પાસે હોય તોય કાટ કેમ લાગે? કારણ કે જો મોલેક્યુલ્સ પાસે હશે તો એના ઉપર કોઈ અસર જ ન થવી જોઈએ ને. પણ એનું કારણ છે કે તમે લોખંડને કોઈ પણ બીજામાં ઢાળો ને ત્યારે એના મોલેક્યુલ્સ થોડા કાડા, કારણ કે એને તમે ટીપો છો એવી વસ્તુ એની સાથે કરો છો ને એને કારણે આવી ક્ષતિ આવે. અને આ ક્ષતિ આવે એને જ કારણે જે આવો ખૂણો પડે એને કારણે એનોડ અને કેથોડ તરીકે વર્તે. એનોડ અને કેથોડ તરીકે વર્તે એટલે કેથોડ ઉપર ઓબ્વિયસલી રિડક્શન થશે. રિડક્શન કોનું થાય કે O2 અને જે H+ છે એનું H+ નું રિડક્શન થઈ અને અહીંથી એ H2O પાણીનો અણુ એની સાથે જશે એટલે આને સંતુલિત કરવા, સોરી 4 ઇલેક્ટ્રોન બીકોઝ ઓફ અહીં 2 ઓક્સિજન છે એટલે 2H2 અને 4H+. એટલે આ રિએક્શન થશે. અને એનોડ ઉપર શું થશે કે એનોડ ઉપર Fe હોય તો Fe છે એ સાદો સોલિડ હશે, પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2. હજી એક એની પાસે ક્ષમતા છે કે હજી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે બીકોઝ ઓફ Fe+3 માં છે વધારે સ્ટેબલ હોય, આપણને બધાને ખબર છે. એટલે આ જે આયન છે એ શું કરશે કે ઈ આયન અહીંયા બહારનો રહેલો જે ઓક્સિજન છે ને એ ઓક્સિજન સાથે રિએક્શન કરશે અને ઓક્સિજન સાથે રિએક્શન કરીને Fe2O3 એટલે હેમેટાઇટ સ્વરૂપમાં જોવા મળશે. અને એને કારણે શું થશે કે આ જે પ્રયોગ છે એટલે આપણને ખબર છે કાટનું સૂત્ર શું છે, તમે નાના ધોરણમાં ભણ્યા છો, Fe2O3 into x times H2O. આ કાટનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? કાટનું સૂત્ર છે. અને આને કહેવાય છે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ. શું કહેવાય? જળયુક્ત ફેરિક ઓક્સાઇડ. ઓકે, અહીંયા તમારું ચેપ્ટર ફિનિશ. હવે આપણે લડવાનું છે એ છે એના MCQ. કોના ઉપર? MCQ ઉપર ધ્યાન આપજો. પહેલા એકવાર બધામાં ઉપરથી નજર મારી લેજો, બધા સૂત્ર, કોહલરસનો નિયમ, પ્રબળ વિદ્યુત વિભાજક કે નિર્બળ વિદ્યુત વિભાજક. પછી આપણે કોહલરસનો નિયમ એકવાર બતાવી. કયો? કોહલરસનો નિયમ જો અહીંયા સુધી રાખો, જોઈ લ્યો એકવાર. ચાલો, ન સમજ પડે તો કયો મને. ચાલો, ફર્સ્ટ જો એક ક્વેશ્ચન. પહેલામાં શું થશે કે તમને લોકોને પ્રમાણિત કોષ પોટેન્શિયલ માંગ્યો છે. શું માંગ્યું છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. સોરી, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આપેલો છે. કેટલો છે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.33 વોલ્ટ. ઓકે, આપણને આપેલો છે. બીજામાં શું છે કે એ લોકોએ ઈ સેલ, ઓકે શું છે? ઈ સેલ. પણ કોનો ઈ સેલ? કે આ પ્રક્રિયાના ક્રોમિયમ પોટેન્શિયલનો, સોરી અહીંયા એ લોકોને ખરેખર આપવું જોઈએ આ E0 સેલ. એટલે આપણી પાસે E0 સેલ છે. સોરી આ જે E0 સેલ છે, એક મિનિટ, E0 સેલ છે એ છે 0.79 વોલ્ટ અને E0 Cr2O7 -2 Cr+3 આનો ઓક્સિડેશન પ્રમાણિત પોટેન્શિયલ છે કે રિડક્શન છે? જોવો તો જરી. રિડક્શન. અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +6 થાય. કેટલી થાય? +6. ગણો તો. +6 માંથી +3 એટલે રિડક્શન. એટલે આ રિડક્શન થયું. ધેટ્સ વાય આપણે આને રિડક્શન છે એટલે આને હું કહી શકું આ R કહેવાય. તમારે I2 એટલે શું થશે? જો તો I2 - R કરવાનું થશે એટલે અહીંયા મૂકો. EI2 EI - જો અહીંયા તમારે I2 - I1 અહીંયા જોઈને નો નક્કી કરતા ઓક્સિડેશન રિડક્શન ઇક્વેશનમાં જોજો. અહીંયા ઓક્સિડેશન અવસ્થા -1 ને અહીંયા 0 એટલે આનું ઓક્સિડેશન થાય. તો ઈ પોટેન્શિયલ આપણે ગોતવાનો છે. મૂકો સૂત્ર. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ER - E લેફ્ટ. બરોબર છે? ડાયરેક્ટ આ જ મૂકી દઉં છું. ER કેટલું છે? 1.33 વોલ્ટ. E સેલ કેટલું છે? 0.79. તમારે E લેફ્ટ મેળવવાનું છે. શું આવશે? એટલે મીન્સ કે I2 I- મેળવવાનું છે. એ આવે છે 0.54. ચાલો બીજો કરો તો જાતે. એવો જ છે પ્રશ્ન. ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ગોતવાના છે.
તમારે E0 સેલ મેળવવાનો છે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ E લેફ્ટ. તો કોનું રિડક્શન થાય છે અને કોનું ઓક્સિડેશન થાય છે જોવો જરી. પેલા છે ને ઇક્વેશન લખ. ચાલો ઇક્વેશન અહીંયા લખી નાખજો. એટલે પેલી વસ્તુ છે ને આને તમારે પેલા ડેનિયલ કોષમાં ઉમેરતા આવડવું જોશે. એને ડેનિયલ કોષમાં તમે લોકો કેમ ઉમેરશો? તો પેલી વસ્તુ સાહેબ Fe માંથી Fe +2 થતું હશે અને Fe +3 માંથી Fe +2 થતું હશે. હવે તમારી ઉપર છે આવડશે કે કરાવવું આગળ? સોરી આ +3 છે એટલે પોઈન્ટ રિડક્શન કોનું થાય એટલે 771 માઇનસ. ઓકે ચાલો ફાઇન. હવે એ જ પ્રમાણે આ નીચે ના કરો બરોબર છે. MCQ બીજા મૂકું છું ત્યાં સુધીમાં. રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ નથી આપ્યો પણ હું કે આપણે E0 સેલ શોધવાનું છે તો એમાં E0 રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ નથી આપ્યું. હા હા એ લોકો તમને આપ્યું નહીં. એક મિનિટ હું જોઈ લઉં રકમમાં છે કે નહીં. જો MnO4 માઇનસ વાળું હશે ને એનું 1.51 અને Br2 નું 1.09. જો અહીંયા ઇસ MnO4 માઇનસમાંથી Mn+2 થાય છે ને તો એનું 1.51 અને Br નું 1.09. ઓકે ચલો આ પણ બે તમને લોકોને અહીંયા મૂકું છું. ટ્રાય મારો. ન આવડે તો હું છું કાલે. શું MnO2 માં 1.09 માઇનસ સોરી 1.51 માઇનસ 1.09. હા બરોબર. ચાલો તો બાકીના હા હા એ બાકીના બે કરો. ચાલો શું બીજામાં એ આવે? બીજામાં એ નહીં આવે. કરો હજી થોડીક ટ્રાય મારો. એ આવે ને બીજામાં કે પેલામાં? જો આને નંબર જ આપી દો. આગળ કેટલા 3 ક્વેશ્ચન સોલ્વ કર્યા ને 1 2 3. આ ચોથો અને આ 5મો. ચાલો હવે જો હરખાઈ જવાબ આપો. કેમ થયું ચોથામાં? અરે ગધા મહારાજો જામ કરાય. તમને ઇક્વેશન આપેલું છે ધેટ્સ મીન ઝીંકનું શું થાય છે ઓક્સિડેશન. એટલે ઝીંક આ Pb+2 આ રીતના લખી નાખવાનું પહેલા બરોબર છે. Zn+2 અને Pb. આ ઝીંકનું ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશન મૂકો સૂત્ર. શું સૂત્ર થાય? જો આ રીતનું પહેલા આ રીતનું ઇક્વેશન લખી નખાય. પછી આની E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 ડિવાઈડ બાય લોગ એનોડના છેદમાં કેથોડ. કોણ એનોડ છે? ઝીંક છે તો એની સાંદ્રતા અહીંયા 0.1. કેથોડ કોણ છે? 1 છે. ચાલો ક્લિયર? આટલું કર્યું. હવે શું કરવાનું કે સાહેબ હવે આની અંદર સોરી ક્યાં ભાઈઓ E0 સેલ કેટલો છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આપેલો છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના પ્રમાણિત ને ઓક્સિડેશન બે આપ્યા છે. E0 સેલ મેળવવો પડશે પહેલા. સોરી તો E0 સેલ એટલે ER માઇનસ E લેફ્ટ. રાઈટ એટલે રિડક્શન. રિડક્શન કોનું? લેડનું મૂકો અહીંયા +0.763 માઇનસ લેફ્ટ કોનું? 0.126. આની બાદ બાકી કરો એટલે કેટલી થશે? 0.637 મૂકો. 0.637 ડિવાઈડ બાય 0.0592. ઓકે 0.1 ભાગ્યા 1 કેટલા થશે? 0.1. ઓકે 0.1 થશે.
તો 0.1 નો લોગ મેળવો એટલે ઉપર તમારે 1 કરો એટલે 10 ની -1 હોય, આગળ આવે એટલે અહીંયા પ્લસ થાય, તો પ્લસ થાય એટલે પ્લસ 0.0592 ડિવાઈડ બાય 2, એટલે અહીંયા જે E0 સેલ આવે, સોરી E સેલ આવે, E સેલ છે એ 0.673 કરતા મોટો આવે, બીકોઝ ઓફ આ વેલ્યુએશન હજી તમારે પુટ ડાઉન કરવાની બાકી છે. ઓકે, એટલે એ મોટો થશે. ચાલો 5મો ક્વેશ્ચન, એમાં આન્સર આવ્યો? કેમ થયું? સી આવે છે. કેમાં? સી નહીં આવે. તમે લોકો ક્યાં અટવાવ છો ભાઈ? જો આવા ક્વેશ્ચન હોય ને, જો શું કરવાનું કે તમને E0 સેલ આપ્યો એટલે સોને પર સુહાગા છે. શું કરવાનું કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ 0.0592, ઓકે, અપોન n log એનોડના છેદમાં કેથોડ. પણ આ ઇક્વેશન કંઈક મને બીજું સમજાવે છે. શું સમજાવે છે કે પહેલા આનું લખી નાખો, ઓલું, ઓકે, મારે આને પ્રતિવર્તી પ્રક્રિયા છે ને. હવે પ્રતિવર્તી હોય તો એની હારે કાંઈ નહીં ફરક પડે ને, પ્રતિવર્તી ગમે એવી પ્રક્રિયા હોય એની હારે કોઈ ફરક ન પડે. હવે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય? 2 log એનોડ તરીકે કોણ છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમની અહીંયા સાંદ્રતા આપેલી છે, કેટલી છે? 0.130. આની કેટલી છે? 0.0001. પણ એનો મારે હવે સ્ક્વેર કરવો પડશે, સમજાય છે? હું કામ સ્ક્વેર? બીકોઝ એને તત્વયોગમિતીય ગુણાંક 2 છે એટલે સાંદ્રતામાં એને વર્ગ આપવો પડશે. હવે કરો તો આવી જાય જવાબ. હવે ચાલો રિડક્શન પોટેન્શિયલ કેમાં? ઉપરનામાં બી આવે, બસ 2.96. ઉપરનામાં 2.96 આવે. આ સાચું ભાઈ. આમાં આવી જાવ. જો વિદ્યુત પોટેન્શિયલનું રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન એટલે શું થતું હશે? આ ભાઈ ઇલેક્ટ્રોન મેળવતા હશે. તો આના માટે નંસ્ટ માટે મૂકું, મેં તમને હાફ સમીકરણ આપેલું, ખબર છે? Cu + 2 Cu ઇઝ ઇક્વલ ટુ A0 Cu + 2 Cu minus 0.0592 divided by n log 1 upon Cu + 2 થશે, બીકોઝ ઓફ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયા. પણ નિપજ તો અહીંયા કોપર સોલિડ છે એટલે એ તો 1 થઈ જાય. ચાલો આનો E0 સેલ, સોરી, પ્રમાણિત ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલો છે 0.34. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 2 log એની સાંદ્રતા આપી છે સાહેબ, સાંદ્રતા 0.01 થશે. હવે બી આવે શું? બી. હા ભાઈ, બી. ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્ન શું છે કે pH2 1 બાર છે, pH 10 છે, પ્રેશર ઓફ H2 1 બાર છે, pH 10 છે, ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ મેળવો. એટલે હવે તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણને ખબર છે એ ઓક્સિડેશન અને રિડક્શન બંને પોટેન્શિયલ તરીકે વર્તે, પણ અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે કે અહીંયા હાઇડ્રોજન ફક્ત ને ફક્ત ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે. એટલે પેલું કામ શું કરું? ઓક્સિડેશન છે એટલે એનું ઓક્સિડેશન થતું હશે, એટલે H2 નું ઓક્સિડેશન થતું હોય તે પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એટલે આપણે આને 1/2 H2 કરી દઈએ એટલે સરળતાથી સમજી શકીએ. ચાલો હવે આના માટે ઓક્સિડેશન પોટેન્શિયલ માટે સૂત્ર મૂકવું પડશે. તો H2 માંથી H પ્લસ ઇઝ ઇક્વલ ટુ E0 H2 માંથી H પ્લસ 0.0592 ડિવાઈડ બાય n log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે નિપજની સાંદ્રતા થાય H પ્લસ, અને પ્રક્રિયક માટે તો પ્રેશર ઓફ H2 આપેલું છે એટલે પ્રેશર ઓફ H2. પણ એ ગેસીસ છે. મેં 1 ક્યારે લેવાનું કીધું? જ્યારે ધાતુ હોય તો. 1 ક્યારે? જ્યારે ધાતુ હોય તો. ચાલો પણ અહીંયા 1/2 ઉપર લેવું પડશે ને, બીકોઝ ઓફ અહીંયા ગેસીસમાં છે આ. ચાલો હવે છો એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો હોય સાહેબ? 0.059 અપોન n કેટલા હશે સાહેબ? n1 હશે. ઓકે, ચાલો હવે શું છે કે pH સાહેબ, આની pH નું તો કઈ તમે કર્યું ને, pH ઇઝ ઇક્વલ ટુ 10. pH નું સૂત્ર ખબર તમને? માઇનસ log બેઝ 10 H પ્લસ. ઓકે, તો H પ્લસ ને કરતા બનાવું તો આ 10 ની -10 થાય. મૂકો અહીંયા log 10 ની -10 છેદમાં pH2 છે, તો pH2 તો કેટલા આપેલા છે? 1.
તો એની વન હાફ ઘાત હોય કે ન હોય કંઈ ફરક પડે નહીં. ચાલો અહીંથી હવે તમારે સાબિતી આપવાની. અબ તુમારે હવાલે વતન સાથીઓ. 10 ની -10 છે આગળ આવી જાય જો ન આવડતી હોય. બી આવે હે બી આવે ને બી પ્લસ 0.0 થશે. હા બી આવશે. જો ન ખબર પડતી હોય 0.059 અહીંથી 10 છે એ આગળ આવશે, પણ એ કેવા 10? -10 આગળ આવશે. લોગ બેઝ 10 1 લાગશે એટલે અહીંયા 10 લઈ લઈએ, કારણ કે છેદમાં 1 હોય કે ન હોય કંઈ ફરક પડે નહીં. એટલે 0.59, કારણ કે ગુણાકારમાં 10, લોગનો 10 1 થઈ જાય એટલે આ જવાબ આવે. ચાલો નેક્સ્ટ તરફ આપણે થોડાક વળીએ. જો આ પીએચ વાળા છે અત્યારે શું છે, પીએચ વાળા ને એવા અત્યારે દાખલા લઈ લો એટલે આવતીકાલે એમસીક્યુમાં આપણે ફક્ત ફેરાડે અને કોહલરસના જે સારા સારા દાખલા છે એના ઉપર જ. ચાલો હવે તમને આ દાખલો જુઓ. દાખલામાં શું છે કે 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે HCl ના દ્રાવણમાં H2 વાયુના પરપોટા ઉદ્ભવે છે, ત્યારે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ કેટલો આવે છે? હવે એ પોટેન્શિયલ આપણને કીધો નથી કેવો. આઈ થિંક મારા પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ હોવો જોઈએ, કારણ કે માઇનસ છે એટલે. તો રિડક્શન H પ્લસ H2 જે એનો છે એ -0.118 વોલ્ટ છે. ઓકે, તો દ્રાવણમાં HCl ની પીએચ કેટલી હશે? તો પીએચ કેટલી હશે એ ક્યારે ખબર પડે? કે જ્યારે મને સર H પ્લસ ખબર પડે. H પ્લસ મને ખબર પડી જાય એટલે હું એને પીએચ સુધી પહોંચી જાઉં. તો આ હાઇડ્રોજનના જે પરપોટા એટલે પેલી વસ્તુ એક કામ કરો કે આનું રિએક્શન લખો. H પ્લસ ઇલેક્ટ્રોન ઇટ્સ ગીવ 1/2 H2. ઓકે, ચાલો પછી શું કરો? મૂકો ઇક્વેશન. ઓકે, અહીંયા 1/2 H2 લખી નાખો એટલે સબ ખબર પડી જાય કે H પ્લસ ગીવ 1/2 H2 એ 0 H પ્લસ લેવું પડશે ને. 1/2 H2 0.059 ડિવાઇડ બાય n log મૂકો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા 1/2 H2 છે એટલે આપણે લ્યો કે ન લ્યો, કારણ કે અહીંયા એક વાતાવરણ દબાણે આપ્યું છે એટલે આ એક જ થઈ જાય. બરોબર છે, એટલે નીચે શું રહેશે? H પ્લસ. એટલે અહીંથી તમને H પ્લસ મળશે, કારણ કે આ કેટલું આપેલું છે તમને લોકોને? સોરી, આ પોટેન્શિયલ આપ્યો છે -118 વોલ્ટ અને આ તો 0 થઈ જાય. 0.059 ડિવાઇડ બાય 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર log 1/H પ્લસ. ચાલો સાહેબ હવે શું કરશું કે આ છે માઇનસ છે સામેની તરફ જશે એટલે ભાગાકારમાં કારણ કે 2 ના માઇનસ નીકળી જાય એટલે log 1/H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0.118 ભાગ્યા 0.059. ઓકે, આનો ભાગાકાર કરો તો અરાઉન્ડિંગ આઈ થિંક 2 જેવો થશે, 2 સમથિંગ થશે. એટલે શું આવ્યું કે log 1/H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 2. તો આને હું આમ લખું જોઉં તો આ એક જ થયું કે નહીં? અને માઇનસ log H પ્લસ એટલે શું થાય? PH. ધેટ્સ વાય PH2 C. સમજ પડશે? હા સર. ઓકે, તો મને આ જરીક ગણીને આપો ને, તમને સમજ પડી હોય તો. આની પીએચ ગોતીને આપો. જો ઉપરનો તમને જોતી હોય હિન્ટ તો અહીંયા રાખી છે મેં. ઉપરનો દાખલો ગણીને આપો. સર એ આવે? યસ, હા વેરી ગુડ, એ આવશે. પરફેક્ટ, આવડી ગયો બધાને? આ પ્રશ્ન જુઓ કે તમને 2 HCl ની એની સાંદ્રતા આપી છે. હવે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. જો આ દાખલા તમને દેખાય અઘરા પણ એકદમ ઇઝી છે. એનો ઈ સેલ તમને આપેલો છે એટલે મૂકો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 ડિવાઇડ બાય n log એનોડના છેદમાં કેથોડ. તો હવે એનોડના છેદમાં કેથોડ તરીકે હું લઈ શકો? x1 ના છેદમાં x2 લઈ લેવાનું. x1 ના છેદમાં x2. E0 સેલ કેવો છે? 0.0592 ડિવાઇડ બાય 1 log x1 ના છેદમાં x2. પણ તમારે x1 ના છેદમાં x2 મેળવવાનું છે. જોવા જેવી બાબત છે. હા આપેલો છે 0.0296. હવે તમે અહીંયા શું કરો કે log x1 ને કરતા બનાવો. log x1 ના છેદમાં x2 ઇઝ ઇક્વલ ટુ શું થશે કે સાહેબ 0.0296
ડિવાઈડ બાય 0.0592. ઓકે, પણ એ માઇનસમાં હશે. કેમાં હશે? માઇનસમાં. એટલે અહીંથી આ મૂલ્ય માઇનસ, એટલે ભાગાકાર કરો એટલે 1/2 થાય, બરોબર છે. પણ માઇનસ કેવા? 1/2 માઇનસ, એટલે -0.5 થયા. ઓકે, એટલે હવે તમે અહીંયા થોડાક આવો, 1 મિનિટ હું ઉપર કરી લો થોડુંક. એટલે log x1/x2 -0.05. log સામે જાય તો એન્ટીલોગ, તો એન્ટીલોગ ઓફ -0.5. પણ એન્ટીલોગ નીકળે માઇનસનો? હા નીકળે માઇનસનો એન્ટીલોગ નીકળે? મહાનુભાવ, માઇનસનો એન્ટીલોગ ન નીકળે. ઓકે, તો આને સાહેબ પ્લસ કેમ કરવા? તો પ્લસની અહીંયા જો ટ્રીક યાદ રાખજો કે આની સૌથી નજીકની મોટી સંખ્યા હોય ને એની આરે બાદબાકી કરવાની. એટલે એન્ટીલોગ ઓફ આની સૌથી મોટી નજીકની સંખ્યા 1, 1 માંથી બાદ કરો એટલે 0.5 માંથી કેટલા વધ્યા? 0.5. તો અહીંયા હવે આને લખવાનું કેમ કે આને 1 માંથી બાદ કર્યા એટલે આના ઉપર 1 ઉપર બાદ, અને આમાંથી વધે કેટલા? 0.5. તો આના પોઈન્ટ પછી લખી નાખવાના 0.5. હું લખી નાખવાના, સોરી, એટલે મીન્સ કે અડધા વધે એટલે 0.5 થયા ને, 0.5, કારણ કે આગળ 0.5 જ થયા. તો 5નો લોગ જોવો 0માં છે, લોગ ટેબલ આજુબાજુ, સોરી એન્ટીલોગ, સોરી એન્ટીલોગ જોવો 5નો અથવા 50નો. 5નો તો નહીં હોય, 50નો જોયો. બુક બાજુમાં જ રાખવાની, એનસીઆરટી. સર 50 નો 1 માં 0.31. 50નો 1માં ન હોય, 50નો 0માં હશે. એટલે મીન્સ કે 1માં પોઈન્ટ, યસ, 0.316 છે આપણી પાસે, યસ, ડી.